ओ बंटाई पूछने का नहीं मेरे दोस्त। कहना पड़ेगा मेरे सामने। एक थोड़ी सी डांट भी खाई थी। क्यों डांट क्यों खाई थी? आपने डांटा था मम्मी को। कब? मुझे पता है, झूठ मत बोलो। 58,000 ના ખર્ચાના સદમામાં હતો હું. સદમામાં હતો તો આ બધું નીકળી ગયું બધું સદમો. ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વ્લોગમાં. આજે છે ગણેશ ચતુર્થી. આપ સૌને ગણપતિ ભગવાન ગણપતિ બપ્પાની ખૂબ ખૂબ શુભકામનાઓ. એવું હોય ને મેડમ? યસ, હેપી ગણેશ ચતુર્થી ટુ ઓલ. આજે સાથે સાથે સંવત્સરી છે. સંવત્સરી મિચ્છામી દુક્કડમ. ઈચ્છામી દુક્કડમ એટલે ક્ષમા યાચના પણ. એટલે બધાની ક્ષમા યાચના હોય કે ખાલી મિચ્છામી દુક્કડમ માટે? હવે આ વ્લોગ આવશે ત્યારે તો આ બધું 1-2 દિવસ લેટ થઈ ગયું હશે. સેમ ડે રેકોર્ડિંગ ચાલુ છે. આજે મેડમજીને સેટરડે પણ રજા છે, સંવત્સરીની ને આ ગણેશ ચતુર્થીની જ છે. પણ કુકિંગ ચેનલનો બધો સામાન ખાલી થઈ ગયો હતો મારી પાસેથી. ઝીરો કરી દીધું હતું, ઝીરો. કાંઈ આમાં કરવાનું કાંઈ કામ નહોતું. આ જે છે ને જેમાં તમે જોવો છો ને એમાંય કાંઈ કામ નહોતું હોયતું. અને નેક્સ્ટ વીકમાં રેસીપી અપલોડ કરવા માટેનું કાંઈ નહોતું. એટલે સવારથી બપોર એમાં થઈ ગઈ. એક ગેસ્ટ આવી ગયા હતા. ગેસ્ટ તો ન કહેવાય, બડે ભૈયા આવ્યા છે સુરતથી નહીં, વંડાથી. એટલે પછી બપોરે અમે બધા સાથે કરી લીધા. અને અત્યારે હવે મેડમજી તો હજી હમણાં જ ફ્રી થયા છે. હમણાં નહીં, આમ તો એ એના કામમાં છે. સ્ત્રી જોવે છે, સ્ત્રી. એને ફ્રી ન કહેવાય ને મેડમ. લે, એ તો મૂવી જોવું એ એક કામ કહેવાય. કામ છે. અને મારી પાસે એ આજે એક બંધારણમાં જે ગેરબંધારણીય કાર્ય છે એ કરાવશે રાત્રે. એને પાછું અત્યારે પાર્ટ 1 એને હોટસ્ટારનું જે ઓલું છે એ તો એની પાસે છે જ તે 2-3 ઓટીટી જે પ્લેટફોર્મ હોય. પણ સ્ત્રી 2 હજી ઓટીટીમાં ના આવ્યું હોય ને, એટલે ગેરબંધારણીય કાર્ય મારી પાસે કરાવશે. કેમ કે એ તો ન કરે એવું, એટલે એ બધું મારે કરવાનું. કાંઈ નહીં, થોડુંકમાં કાંઈ વાંધો નહીં ને એમાં કોઈને નુકસાની જાય એવું નથી. થિયેટર એ સાવરકુંડલામાં છે નહીં, નહીંતર અમે 100%, 100, 200, 300, 400 જે ટિકિટ હોય આપીને થિયેટરમાં મૂવી જોવા ચાલ. અને વ્લોગ બનાવત, મૂવી જોવા જાત ને એનો વ્લોગ બની જાત. બે ફાયદો કરે મેડમ. પણ હવે અહીંયા છે નહીં થિયેટર ક્યાંય, તો ક્યાં જોવા જવું? અને સ્ત્રી 2 જોવું છે. હોરર છે એવું કંઈક છે ને. મેં હમણાં ન્યૂઝમાં વાંચ્યું હતું. કોઈ જોયું હોય તો કમેન્ટ કરી દેજો. બહુ સારું છે એવું બધા કહે છે. હોરર છે ને કંઈક 700-800 કરોડનો નફો કરી લીધો છે. એટલે હશે જ તે, તો જ લોકો. પણ હમણાં બોલિવૂડને તો લોકોએ તિરસ્કાર આપી દીધો હોય એવું લાગે છે મેડમ. ગમે એ મૂવી આવે. જોકે એવા બધા કંઈ જામતા નથી. આપણે હમણાં છેલ્લે કયું જોયું? ઓલું અક્ષય કુમાર વાળું કંઈક શું આવતું હતું? અક્ષય કુમાર વાળું એક આપણે જોયું. ઓલું હમણાં સર્કસ કેવું કંઈક એવું કંઈક નહોતું? તો કયું જોયું આપણે? થિયેટરમાં કેવું છે? થિયેટરમાં નહીં, અહીંયા ઘરે આપણે એક જોયું હતું. આપણે હમણાં પેલું વેદા નહોતું જોયું? વેદા તો જોયું. હાલ ઈ તો એમાં પાછું કેવું શરૂઆતમાં આમ જમાવટ કરી દીધી કે હાલો રેડી, કાંઈ વાંધો નહીં એમ. ઓલી ઢુસુમ આતંકવાદી. પછી એવું બગાડ નાખ્યું ને એવું લાંબુ ખેંચ્યું તો થાકી ગયા હવે અમે. પછી એક ચાલુમાં બંધ કરી દીધું હતું. ઈ કહું છું હું. બીજે દિવસે, એના પછીના દિવસે. નામ યાદ નથી હોતું અત્યારે મને. પણ વધીને કેટલું જો 10 મિનિટ તો માંડ સહન કરી ગઈ. બંધ કરી દીધું ચાલુમાં આમ બે. આ તો હુઈ જાત કદાચ એને નો ગમત તો, પણ હું હેરાન થઈ જાત. નો ઊંઘ થાત, નો મૂવીમાં મજા આવત ને અટવાઈ જાત આખું કાર્યક્રમ. એટલે બંધ કરી દીધો. હવે મેડમ આજે સ્ત્રી 2 લાવ્યા છે પટમાં. એટલે હવે એનું કંઈક કરીએ. આજે રાત્રે જોઈ કાઢીએ. અને કાલે સન્ડે છે અને કાલે તે કટ શરૂ રાખવાનું છે. પછી હમણાં તહેવારો આવશે ને, પછી મેડમજી ફ્રી નહીં હોય અને ઘરે તે ગેસ્ટ આવી જાય અને એ બધું ભેગું થાય. એટલે વ્લોગિંગ થઈ શકે. કુકિંગમાં પછી બધું ડિસ્ટર્બન્સ થઈ જાય. કેમ કે અહીંયા ઊભા બનાવવાનું હોય ને અહીંયા મહેમાન બેઠા હોય ને આ સોફા ઉપર અહીંયા એટલે એ પછી બીજું કંઈ ન થાય. એટલે હમણાં થોડોક માલ મલિંદા ભેગો કરી લઈએ ને, એટલે તહેવારોમાં એ કંઈ ઉપાધિ નહીં. હવે તો તહેવારને હિસાબે બધું શિડ્યુલ સેટ કરવું પડશે, ડેટ વાઇઝ, તહેવાર વાઇઝ. કેમ કે હવે કોઈ પણ રેસીપી બનાવી નાખીએ એમ ન ચાલે ને. 1-2 છેલ્લી પૂરી થઈ જાય એટલે પછી એને રિલેટેડ શરૂ કરશું. બહુ મને સ્વીટ બનાવવું બહુ ગમે નહીં, પણ મેડમને સ્વીટ ભાવે બહુ. એટલે એના માટેથી હું પછી ના ન પાડું. ડાયો છોકરો છું. હમણાં લાડવા કેવા ખવડાવ્યા, સરસ મજાની લાડુડી ખવડાવી, હલવો ખવડાવ્યો. આજે લાડવા મેં ખવડાવ્યા. લાડુડી આજે મેડમે ચૂરમાના લાડવા આજે મેડમે મને ખવડાવ્યા.
કેમ કે હું હજી બધું તૈયાર થઈને નીચે આવ્યો ને ત્યાં તો મેડમજીએ ઓલરેડી ચૂરમાના લડ્ડુ ગણેશજીને પ્રસાદ માટે જે ધરાવવાના હતા એ મેડમજીએ બનાવી કાઢ્યા હતા. પણ બપોરે સબ્જી મેં બનાવી, એ મેં ખવડાવી. ऐसा हुआ ना, ऐसा ऐसा. और हाँ मैडम जी, आपके लिए एक अच्छी वाली खुशखबरी है. मैं कल गैरेज पे जाके आया, ગાડીનું કામ આગળ વધવા માંડ્યું છે. અપડેટ હું બેક ટુ બેક વચ્ચે એટલે નહોતો આપતો કે પછી રોજ તમને એવું થાય કે શું આ રોજ ગાડી ગાડી ગાડી, પણ હવે મારી વાલી છે અને એનું કામ ચાલુ છે એટલે થોડુંક અપડેટ આપી દઉં. એના દરવાજા અને ઓલું વધારાના જે પતરા તમે જે કોઈ જોયા છે ને, જે ખરાબ થયા હતા ને તૂટ્યા હતા ને ભાંગ્યા હતા ને ગોબા પડ્યા હતા, એ બધા નવા આવી ગયા છે. એ રેકોર્ડિંગ હું ગઈકાલે કરીને આવ્યો છું. હું અત્યારે આમાં મૂકું છું, પછી આપણે પાછા સેમ ડે ઉપર આવીએ. હું છે ને લાલભાઈ હમણાં ઘરે જાઉં ને એટલે એ તમને નાખી દઉં, બરાબર? હું આવતો જ તો જોવા. ઓલો રૂપેશ કે મારે ટ્રેક્ટર આવે, મેં તું ટ્રેક્ટરમાં જ રહે, હું જઈ આવું. હું નહીં જાઉં ને મારે બધું અટવાયેલું રહે ને, તારું હમણાં આ બધું હાલે છે એ શરૂ રહે. સારા તામ જામ. આ પટ્ટો લાવવાનો છે, લાઈટ, પછી અહીંના ગાર્ડ, અને હજી એક વસ્તુ કીધી હું એ અલગથી મગાવવાની છે. શું કહેતા તમે? મને મારી ગાડી વાલી બહુ ને એટલા માટે. તો ગાડી વાલી કે લાડી વાલી? મને મારી ગાડી પણ વાલી ને મારી લાડી પણ વાલી. અને આજ વાલી લાડી એ વાલી ગાડીને એટલે બે માંથી એકેય ને કઈ કહેવાય એમ નથી. બે માંથી એકેય ને કાંઈ નહીં. નહીં આ લાડી ને નહીં ઓલી ગાડી ને, બે વાલી જ. પણ નહીં, હવે આજે તે પાછો સવારે આપણે તેને ઓલું રેસીપી બનાવતા હતા ત્યારે એનો ફોન આવ્યો હતો ને, મેં હવે થોડું ઘણું આમ તેમ કંઈક કંઈક હાલતું હતું ને, એ મેં કીધું હવે બધું કમ્પ્લીટ જ કરી નાખ્યું. ટકાટક બનાવ પાછી, ભલે થોડોક ખર્ચો થાય. અને મેડમજી અત્યાર સુધીમાં મેડમને નહોતું કીધું, હવે આજે કહી દઈએ આપણે. મેડમજી આજ સુધીમાં 58,000 રૂપિયા મેં ચૂકવી દીધા છે. કેટલા? 58,000. કેમ કે એમાં ફૂલ ઇન્સ્યોરન્સ નહોતો એટલે. અને બીજું એવું હતું, અહીંયા અમારા ગામમાં જે ગેરેજ છે ને એની આગળ જે કંપનીનો નો પ્રમોશન જે કંપનીનો ઇન્સ્યોરન્સ છે ને એનું એની આગળ કેશલેસનો કોડ નહોતો, એટલે 100% પહેલાં ભરવા પડશે અને પછી એમાંથી 50% રકમ જ પાછી આવશે ને એ થોડોક ટાઈમ પછી આવશે. એટલે અત્યારે આપણે જે ખર્ચ ટોટલ થાય છે ને એ જ વાત કરીએ. અત્યાર સુધીમાં 58 થઈ ગયો છે. એમાં 58માં પછી આમ તું ગણતો 6-7 હજાર તો બીજી વધારાની એસેસરીઝ જે કવર્ડ ન હોય, કેમ કે ઓલી સાઈડના ઓલા પટ્ટા મારેલા હોય ને ગ્રીપ મારેલી હોય ને એ બધું જે તૂટ્યું છે ને એ કવર ન હોય, કેમ કે એ તો એસેસરીઝમાં ગણાય, પાછળથી ફિટ કરેલું, કંપનીમાંથી નથી. એટલે એ તો પછી ઘરના ખર્ચે ને એમાં કાંઈ રિફંડેબલ નથી, તો 100%. અને એક હા मैडम जी, मैंने एक मैडम ने नहोती ई खबर ई कही दो, मैंने एक अच्छा वाला डैश कैम मंगा लिया है, कार डैश कैम. સરસ. એની તો આપણે થોડા સમય મલ્ટી ટાઈમ જરૂર પડે. મારે ક્યારેક આ બધું જે છે ને ફોન ને આન તેની બધું એમાં ફિટ કરવું નહીં. અને એ એમાં ઓલું લૂપ રેકોર્ડિંગ હોય, લૂપ, એટલે એ સતત શરૂ રહે ને ક્યારેક આવું કંઈક બનાવ બન્યો, અથવા એ તો સેફટી માટે ઘણું બધું છે. આપણો જ બનાવ બને એવું નથી. ક્યારેક કોઈ છળ કપટથી કાંઈ કરવા માટે તૈયાર થતા હોય ને તો એ આપણે એમાંથી બચી શકીએ. ક્યારેક મોટા સેન્ટરમાં કે અજાણ્યા રસ્તા ઉપર કે બહાર જતા હોય ને એવું થાય. એટલે એ સેફટીવાળું ફીચર છે, એટલે એ ઇન્સ્ટોલ કરાવી લેશું. મગાવી લીધું છે, 1-2 દિવસમાં આવી જશે. મે બી કાલે જ આવી જશે. એટલે જો આવી જશે તો હું બતાવીશ. એ તે કંપનીનું નામ આમ છે, આવડે છે, પણ આમ પ્રોનાઉન્સિએશન શું થાય ને એ નથી ખબર. ઉડો કે એવું કંઈક છે, એવું કંઈક છે. એટલે દેખતે હે. એટલે એવું બધું થોડુંક પાછું હવે નવું પાછું કરીએ ને નવું દેખાય ને નવી મજા કરીએ પછી. બરાબર ને? એ મેરા બચ્ચા આ ગયા. 7 વાગે આરતી માં આવવાનું છે. કિસકે વહાં? ગીતા આંટી ને 7 વાગે આવવાનું છે. 7 બજે.
वहाँ पे है गणपति बप्पा अच्छे वाले देखा तूने कि नहीं देखा शृंगार बनगार किया है अच्छा वाला लाइटिंग वगैरह बलून्स भी लगाए हैं आज बलून्स वाले दर्शन है લ્યો અહીંયા અમારા સોસાયટીમાં બાપા આવી ગયા છે ઘણા ટાઈમ પહેલાં અમારા આખા અમે જે રહીએ એ રોડ ઉપર જ અમે ગણેશ ઉત્સવ કરતા અને હમણાં લાસ્ટ યર સુધી પણ હવે એ જે મોટી એવી જગ્યા હતી ને એ હવે ત્યાં મકાન બની ગયા દુકાનો બની ગઈ એટલે જગ્યા જતી રહી જગ્યા પેક થઈ ગઈ નહીંતર અમે વિશાળ જગ્યા છે ને બહુ સરસ મજાનું આયોજન પણ કરતા કંઈ વાંધો નહીં અને બીજું આમ એવું થાય ગરવાને એમાં એવું થાય કે ઈ એટલું બધું ઓલું ન થઈ શકે આપણીથી એટલે એકલાથી ન થઈ શકે ઓલું જાહેર આયોજનમાં એકાદ દિવસ તમે પૂજા કરી શકો ને એવું બધું થઈ શકે એટલે ઘરનું એટલે પોસિબલ નહોતું બરાબર ને મેડમ મને સહેજ એવી ઈચ્છા થઈ હતી એટલે મમ્મી પછી મને મેડમ ઉપર જ દઈ આવી ગઈ કેમ કે ઘરે થાય એટલે આજુબાજુમાંથી મિત્રો વર્તુળો બધા આવે જ તે અને ન આવે તો એવું ચાલે નહીં અમે તો ઇન્વિટેશન દઈ દઈને પરાયને તેડાવીએ એટલે બધું અટવાઈ જાય હા બેટા તો 7 વાગે જવાનું છે હા તે જવાનું છે ને બેટા એમાં પૂછને કા નહીં ઓકે ओ बंटाई पूछने का नहीं मेरे दोस्त क्या रहना पड़ेगा मेरे सामने चुप के रहना पड़ेगा नया वाला टी शर्ट वी शर्ट पहन के नहीं साला कभी झुकेगा ऐसा हुआ ना हाँ मैं फिर थोड़ी सी डांट भी खाई थी क्यों डांट क्यों खाई थी आपने डांटा था मम्मी को कब मुझे पता है झूठ मत बोलो कब डांटा था सवार ही टी शर्ट हाटू माथा गुट कर मैंने डांटा नहीं था ना मैंने मम्मी को ऐसा बोला था बेटा કે डांटा ही था હા એ એમ સમજ તમ તારે એમાં ને કાંઈ આમાં કાંઈ હું કાંઈ ખોટું નહીં બોલી જાઉં તું ઉપર બેટા કપડાં લે પાર્શ્વ આ કપડાં જે ગણેશ ચતુર્થી છે એટલે મમ્મીએ કીધું હોય એને કે બેટા ઉપરના રૂમમાંથી કપડાં પહેરજે અને નવા કપડાં બધા મારા કબાટમાં હોય અને રૂટીન એના કબાટમાં હોય એમ એટલે એ ઉપર આવ્યો ને એની જાતે બધું લેતો હતો એટલે હું સમજી ગયો કે આજે એને નવા કપડાં પહેરવાના હશે પણ મેડમ એ નવા પહેરીને નીચે આવ્યો ને પછી મેડમે નીચે કંઈક કીધું હશે એ મને જ ખબર નહીં હું ઉપરના રૂમમાં હતો એટલે આ પાછો આવ્યો ને કે મારે પાછું ચેન્જ કરવું છે હવે એને ગમતા હતા ને એ જ એને પહેરી લીધા હતા એટલે મેં મમ્મીને એવું કીધું કે તો છે ને તમારે એને કપડાં કાઢી દેવાય એની જાતે એને ન કહેવાય બરાબર એની જાતે કહેવાય તો એ એની જાતે પહેરીને આવે હવે પાછા બદલાવે બચ્ચે का मूड खराब हो जाता है वो मुझे बिल्कुल पसंद नहीं है वैसा था मेरे दोस्त डांटा नहीं था डांटा ही था डांटेगा ना तो क्या होगा मालूम है तेरे को जो प्रैक्टिकल देखो गेम करे तो एक मिनट याद करना पड़ेगा याद कर ले कर ले एक मिनिट એમ તું દાંત કાઢ લે મેં છોકરાને ઓલું તું એ જો હું છું છે એમ કેતા પછી ભૂલી ગઈ બડા એમ જો દેવાથી કેતા હતા અલા પાર્શ્વનું શું છે એવું પછી એ અહીંયા પૂછ લે તમ તારે એવું ન હોય એને એવા લેખા ન હોય મારા મેં એમ કીધું શું છે આ કેમ પાછો ઉપર આવ્યો એટલે એને કંઈક ટી શર્ટનું કીધું ને એટલે મેં કીધું તો તારે જાતે કાઢી દેવાય એને આજ બેટા હું એને ન ખીજાવ એ તને ખબર હોવી જોઈએ શું કામ ખબર મેડમ ને ખબર શું કામ મેડમ આજ ન ખીજાવ મમ્મીએ પકડવાનું હોય એટલે આજ તો કાંઈ ન કહેવાય આજ ઓલું બનાવવાનું હોય ને એમાં હું નહીં પછી એ બધું મારે એ એક દિવસમાં જે બેટા એડિટિંગ થતું હોય ને 2 દિવસે થાય એટલી દાજ ઉતારે કેમેરા ઉપર આમ રાખે ને આમ રાખે ને આમ રાખે ને એવું થાય હું કેમેરામેન તો હોય જ એટલે આજે તો ન જ ખીજાવ તને ખ્યાલ છે તને ફાવે છે કેમેરામેન હવે તું શીખી જાય ને તો મને છૂટી મળી તો તો મમ્મીને નિરાશ થઈ જાય ને મમ્મીને રાહત મળે એવું કંઈક કરવું જ બેટા આપણે પણ એને કોઈક બોલાવા આવે તો મૂકીને હાલતો મારું બધું અટકેલું રે પાર્શ્વ એમ આમથી કે પપ્પા કે હું જાઉં પછી આવું પછી ટ્રાયપોડમાં મારે રાખવો પડે ऐसा होता है ना मेरे दोस्त वो मेरी गलती थोड़ी तेरी गलती नहीं है गलती तो सब हमारी होती है પણ પપ્પા તમે તો બપોરે ટાઈમમાં રેસીપી બનાવો ને તો સવારે તો કોણ બોલાવવા આવે સવારે બોલાવવા આવે બપોરના ટાઈમમાં તારે ટ્યુશનમાં જવાનું હોય સવારે ન બોલાવવા આવે આજે આ રમવાનું જ કહો છો બપોરે બસ ખાલી 4 થી એટલે હું 3 થી 5 જ હતો ને 5 વાગે તો રેગ્યુલરલી રમવા જાવ જ હા એટલે ક્યારે પછી ટાઈમ જ
5 વાગે તો રેગ્યુલરલી રમવા જાય જ છે. સવારે તો હું રોજ જાઉં. હા એ શીખી જશે. ये बच्चा नहीं समझता मेरे दोस्त. મ્યુઝિક મળી ગયા. બસ હો હવે હું અસર છે. અસર છે થોડી. ક્યાં મિત્ર હારે રમતો હતો અત્યારે? નામ પાડ. નહીં કે પછી રમવા નહીં જવા દે એની હારે તકલીફના પાર ન હોય પાછો. ચાલો હવે હું બહાર જાઉં. આ નહીં હું એ પરિસ્થિતિમાં આવી જાય પછી ત્યાં બોલું બંધ થઈ જાય ને હમણાં. આઈએસઓ બાઈએસઓ બધું હલાવી દીધું. ના રાત કોજ મેગી ઓર પાવભાજી. પાવભાજી ન હોય બેટા, ખાલી મેગી બરાબર છે. મેગી ને પાવભાજી બે. બંને એ મેડમ કઈ રીતનો કાર્યક્રમ છે? મેગી અને પાવભાજી એટલે કમ્બાઈન કરીને જ ખાવાનો. પહેલા મેગી ખાઈ પછી તમે હોટલે જાઓ તો ત્યાં પાવભાજી. હોટલે જવાનું નથી, હું ઘરે લઈ આવવાનો છું. માળો લે આજે અસર તો જેવું કંઈ. તો મેગી નહીં. હા બસ. મેગી ને મંચુરિયન. મેગી તો ન હોય ને બેટા. મંચુરિયન લાવવું છે તો મેગી પાછી ખાવી છે. એમ તો ન ભેગું થાય. નહીં એમ જ. બધુંય ભેગું થાય. પપ્પા તમે લાવો તો ખરી મારા પેટમાં જગ્યા નહીં. તમે લાવો ને મારા પેટમાં જગ્યા રહે. પેટમાં તો જગ્યા રહી જ ને તારે. રાતે ફોન કરીને આઈસ્ક્રીમ મગાવે છો. વરસાદ આવે ને અત્યારે લિટરલી 2 દિવસ આજ વળી તડકો નીકળે. પપ્પા હું એવું ફરજિયાત નથી કહેતો, પણ જો તમને એવું લાગે ને તો આઈસ્ક્રીમ લેતા આવજો. મારી ઈચ્છા નથી હો, તમારી ઈચ્છા હોય તો. પરાણે નહીં પાછું. એ હું પાછું પરાણે નથી કહેતો. અને એમાં છે ને મારે દર વખતે ભૂલાઈ જાય સ્ક્રીન રેકોર્ડિંગ કરવાનું. હકીકતમાં ખાલી સ્ક્રીન રેકોર્ડિંગ કરવું પડે. એમ એ કરે વિડીયો કોલ, ઓલો નોર્મલ કોલ હોય નહીં. એટલે વિડીયો કોલમાં કઈ પેન વાગી. પેન વાગી જાય હોય ખરી મતલબ ખોલ. કે ખોલી નથી ને હવે ખોલું. વાગી જાય એમ કીધું તો ખોલી. બસ તમે. પારસો વાગે બેટા. જો એમાં કઈ લીટો પડ્યો ને પેન્ટમાં ને આમાં ને કેમ ને કે. તારા સર ને તારા ફ્રેન્ડ ને હા બધા. તારા સરને મોકલો જો. થોમસ સરને મોકલો જો. આ ક્લિપ એને પર્સનલી મોકલો. કોઈ વાત છે મને. મંચુરિયન એ લેતા આવીશ અને મેગી નો હોય પછી બેટા. મેગી ને. જો પાવભાજી બસ હવે તોફાન નહીં. પાવભાજી અને મંચુરિયન બરાબર. તો મારે મેગી નો ખવા. મેગી. મેગી નથી ખાવાની તો. આપણે મેગી ને મંચુરિયન એમાં હું પાપા હાવ નો કરે એમાં. કેમ હાવું નો કહેવાય? એટલે આ જાણે કેવી જિંદગી જીવતો હશે મેગી ને મંચુરિયન. હે મેડમ? હવે રાતે શાક ભાખરી જ બનશે બીજું કાંઈ. હવે મેગી નહીં, મંચુરિયન નહીં, પાવભાજી નહીં. હું બળ કરવું પડશે ને તો હું ભાખરી બનાવવા વાગી જાય પાછવા. આ વાગશે બેટા, હાથે વાગે બેટા. એમ રહ્યા દે. મને પગમાં રગ ચડી ગઈ. બસ હવે ફ્રેશ કરી દીધો આ છોકરાએ. 58,000 ખર્ચાના સદમામાં હતો હું. મતલબ સદમામાં હતો તો આ બધું નીકળી ગયું બધું સદમો. હમણાં મેં બંધ કરી દીધું. બંધ થતો નહોતો ને બાળક તો મેં કેમેરો બંધ કરી દીધો. એટલે મેં કીધું એ કે મેગી મંચુરિયન ને પાઉંભાજી ત્રણેયની વાત ચાલે છે. એટલે મેં કીધું તને છે ને ઓલું મંચુરિયન નૂડલ્સ વાળું બનાવી દઈશ. મારો ફ્રેન્ડ છે એટલે એ નકરે બને જ તે એવું કંઈ છે નહીં એમાં.
એટલે મને કે આ તો કાંઈ વાંધો નહીં, એક નૂડલ્સ વાળું મંચુરિયન ને એક મેગી કે નહીં, એક નૂડલ્સ વાળું મંચુરિયન ને એક મંચુરિયન, હા એક નૂડલ્સ વાળું મંચુરિયન ને એક મંચુરિયન. મંચુરિયન ની આને એક મંચુરિયન વાળી મેગી આવે ને હમ તો એ તમે રોજ લઈને આવો છો. જ્યારે મંચુરિયન માંગો ને ત્યારે બે લઈને આવો છો. તો બે લઈને આવજો. ઓકે એમ કીધું એમાં હસવાની શું હોય? ઓકે ઓકે એક મંચુરિયન, એક નૂડલ્સ વાળું મંચુરિયન મેં મંચુરિયન અને એક મંચુરિયન. ગોળ ગોળ હા 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 ઓકે ઓકે ઓકે. એમાં શું હસવાનું? તેમાં શું હસવાનું ને તમે લોકોએ શું હસો છો? હા તો એ બરાબર જ કહે છે. ચાલો ચાલો બહુ થઈ ગયું. હવે હું ઘડીક બહાર થોડોક ચક્કર મારતા હો. જો કાંઈ હશે તો આપણે કેમેરો બહાર શરૂ કરશું, નહીતર એક ચક્કર તો હું મારી લઉં પહેલા, असर થઈ જશે નહીતર મને. मैडम जी कुछ लाना है इसके अलावा, कुछ डिनर के अलावा कुछ? आपको भी नहीं चाहिए ना कुछ? ના उसके अलावा नहीं चाहिए कुछ? ના चलो मैडम जी बाय बाय. બાય. નદી થોડીક સુકાણી છે, થોડાકમાં હજી છે અમારી નદી. જોઈએ સાવ ક્યારે સુકાય છે. કાલે ફોન તો આવ્યો હતો કે તમારી નદી સાવ સુકાઈ જશે, તમે ચિંતા ના કરતા. અડધી સુકાણી છે, 50% કામ છું ને 50% બાકી.